આઈ અલા કાન કહું એટલે જુગા મેં તારું નામ લીધું નાખું કાલે એટલે ભાઈ મજા ના આવે એમ પણ આપણે મજા લાવી જ નહીં એટલે થોડું માપે બોલવાનું મેં તારું નામ લીધું નહીં તને ચોખ્ખું કહું અલા તું એ બેટરી તારો ભાઈ બેટરી જાય કાઉથી કરો બોલ્યો ઓહ તારી પકડજે લે એટલે મેં તારું નામ લીધું તું એટલે પકડો લે પકડો એટલે પેલા ઓકુ નો પૂછ તું ડાયરેક્ટ ના ઝઘડા શું કીધું લે અલા ખાલી મેં બેટરી કીધું એટલે અમે લડવા આવ્યો ડાયરેક્ટ હવે બેટરી હોય તો બેટરી જ કે ને હા એમાં પાવર જમ કરી આટલો બધો એટલે ઓક એનો તું ડાયરેક્ટ ના બોલ નકર મજા નહીં આવે ભાઈ સુખી વાત હ ચમ એટલે તું આભાન બોલે ઓ એટલે અભો એટલે ઓક પેલા આનો હ ચમ એટલે તું મને નહીં ઓળખતો હા એટલે અભા સોનું મોનો હેડવાન કર ને કમણે એક એક ખડા હમણાં માથું ફોડી નાખ્યો હમણાં એમ તો ભાઈ તારી ઓકાત છે તું વખત તું વાત કરો બહુ આજે કિશન લેખા ફૂટી ગયું ને? એટલે તને ખબર નથી હા કે તને અમે પડી તું હા બોલતો ના કદી એવો હોય ના ગેલ એ અભા વધારે વાજ્યો માથું ફૂટી ગયું લાગે ઓકે વાજી તે મંચો બીક લાગે એ કાકાને બોલાવશે ઓકે બોલાવતો બોલો બોલો ભૂપતજી હાલો હરીજી હા તમારા છોકરા બે મારા કિશન નું માથું ફોડી નાખ્યું છે શું બોલ્યા તમારા છોકરા મારા કિશન નું માથું ફોડી નાખ્યું છે શું બકાવાની વાતો કરો હિયા તમે હરીજી મારી વાત સાંભળો મારો કિશન રોતો રોતો લોહી ઝેર થઈને ઘેર આવતો હતો ને એટલે મેં પૂછ્યું કિશન હું થયું એટલે એને કીધું કે પેલા હરીબાનો અભો રહ્યો ને એને માથામાં કડું જોડ્યું માથું ફોડી નાખ્યું માથામાં કાળું છોડીને માથું ફોડી નાખ્યું ઓવે અરે ભૂપતજી બીજું કોઈ છોકરો છે મારો અભો ના હોય યાર અરે હરીજી તમારો અભો તો મારો કિશન ખોટો ને તમારો અભો હાચો એમ ને તમે કિશન ને હરખું પૂછો બીજો કોઈ છોકરો છે હારું ખૂબ પૂછ્યું છે આ તો તમે મારા સંબંધી હતા એટલે તમને ફોન કર્યો છે નકર હું દવાખાને જઈ અને ડાયરેક્ટ કેસ કરવાનો છું અરે ના ના ભૂપતજી હા ઓભળો મારી વાત હા તમે હાલ ચોઈ જતા ના હું હાલ તારા દીકરા આવું છું બસ આ તમે તરત આવો જલ્દી વાનો લોહી વધારે આવે છે અરે 5 મિનિટમાં આવું આ જલ્દી આવજો શું છે લે બધું શું છે આ દશમન હમણાં સુધી ઘેર હતો ચો ખસી ગયો આભા એ આભા આભા ઓય કાકા શું છે તારે મેં તને ના નહીં પાડી કે તારે ઘરની બહાર પગ નહીં મેળવાનો તું ઘરની બહાર પગ મેળે છે એટલી વખત મારે નુકસાન આવે છે લ્યા દશમન આ શું કરીને આવ્યો તું શું કરીને આવ્યો તું પેલા ભૂપતજીનો મારા પર ફોન આવ્યો હતો અને એને શું કીધું ખબર છે કે હરીભાઈ તમારા ભાઈ મારા કિશનના માથામાં કળું જોડ્યું છે લોહી ઝેર કરી નાખ્યો છે તમે હાલ તરત વાંકણ આવો મારે એને દવાખાને લઈ જાવો છે એલ્યા તું જમ જપ નહીં ખાતો એટલે કાકા મેં કોઈ ઝઘડો નહીં કર્યો ઝઘડો તે નહીં કર્યો ઝઘડો મેં કર્યો છે હવે હું જો તો લડવા પેલાનું માથું મેં ફોડી નાખ્યું છે અરે કાકા ઝઘડો તમે નહીં કર્યો કે ઝઘડો મુએ નહીં કર્યો ઝઘડો હતો પેલા શુભલાનો ઝઘડો હતો ઓવે તો તારું નામ ચીવરી તાઈ મોય કહે એટલે કાકા એરે બધા લડતા હતા બરોબર અને હું ખાલી કંદી નીકળ્યો તે પેલો કિચ્ચો કે એ ભા તું ભલે શુભલાનો ભાઈબંધ રહ્યો પણ તારે લડવું હોય તો આવતો ને તારી કોઈ બીક નહીં લાગતી એટલે હું જો પછી હીરો થોડો વધારે કાકા પાવર કરતો હતો એટલે પછી હું થોડો એને વધારે બોલે બરોબર એટલે એને મને થાપ છોડી તે પછી હું એને થાપ છોડી દીધી થાપે છોડી હા ભૂપતજી એમ કીધું કે તમારા ભાઈ મારા કિશનના માથામાં કાળું છોડ્યું છે તારા હાથમાં કાળું છે અરે કાકા કાળું તો હોય કને છોડી મને નહીં ખબર તમારી સોગન શું છે બધું ઝઘડો જે રીતનો છે એટલે કાકા મારામાં કોઈ મગજ નહીં તો હું એને કાળું છોડ્યો તું નેકળ ઘેર જા ઘરમાં જઈને મરી જા હું આવું છું ઓવે આ જેટલી ગળા ના આવું એટલી ગળા ઘરની બહાર પગ ના મેલતો ના કે પગ વાધી જાશો તારા આજ હું હા તો નક્કી કરીને આવો ડાયરેક્ટ કા ના થઈ જો તું ઉપર
નક્કી કરીને આવો એટલે ઝઘડા તમે કરો નક્કી અમારે કરવાનું છે દુશ્મનો. હું ના પાડું છું કે લે ચો રખડવા જાહો નહીં. એ તમે હેડો કરવાથી હેજી વેજી છોકરાનું માથું ફોડીને આયા હતી. હું ના નહીં પાડતો કિશન કે લે કોઈના ભેગા ચો ઝઘડા કરવા જાહો ને ઝઘડા મજા નહીં. હા કાકા મારો હક નતો. તારો હોક નતો પણ હેજી વેજી તું તો માર ખાઈ ગયો કે. શાંતિ રાખ તું, શાંતિ રાખ. હવે લોહી બંધ થયું છે હો થોડું થોડું. ઓય આઈને જોવો તો ખબર પડે. માથું ફોડી નાખ્યું છે એ કિશન. કને છોડ્યું તને? ભાઈ અરે પણ અભત ના પાડો છે મન કે કાકા મેં છોડ્યું નહીં. એટલે હરીજી કોઈ છોકરું ગુનો કરીને આવે તો ડાયરેક્ટ ના કબૂલે. એને 2-4 વળગાડો ને પછી મોં નહીં રહ્યું. અરે મન રસ્તા ભેગો થયો તો એર્યો એટલે 2 થાપો છોડી મેં અને કીધું કે ભૂપતજી કિશન ને તે માથામાં છોડી તું કોઈ કે ના કાકા મેં નહીં છોડ્યું. એટલે નહીં છોડ્યું ને એને? ના. હા તો હું દવાખાને દાખલ કરું અને કેસ કરી દીધું પછી મને કહેવા ના આવતા. અરે ભૂપતજી મારી વાત ઓફળો. માથાકૂટમાં એર્યો હતો પણ માથા મિલ્યું નહીં એને. કોઈ બીજા છોકરાએ છોડ્યું છે. અરેજી એને છોડ્યું છે. એના હાથે કાળું હતું, કાળું છોડ્યું છે. અરે એ કિશન ઈ કઈ કેટલા છોકરા હતા કેજે મન? ઈ કણ બધા હતા પણ અપાય છોડ્યો કાકા તમારી જોગન. ભાઈ મારી છોકર કોઈ દર મારો છોકરો ગોટી નાખે હરીભાઈ. અરે ભલા જ તમારા જોડે બળ છે એટલે અમારા છોકરાને જો એ મારવાના. અરે એમ નહીં કહેતો હું, એમ નહીં કહેતો. મારી વાત સાંભળો તમે. વાતો નહીં, હું દવાખાને લઈ જાય હતો. અરે હું લઈ જાઉં છું પણ હું લઈ જાઉં પછી ખાલી ચેડે કહેવા ના આવતા. હું લઈ જાઉં. તું બેસ બેસ. આ તો દુકા હરી બા. હા બેસ જા તું બેસ જા. આ કરો હવે લોહી બંધ થયું છે તું. આ જોજો 10 મને બધાને ભેગા રહેવાય જોવે છે અને લડવાય જોવે છે. શું કરવાનું? મારો છોકરો તમારા છોકરા ભેગું નહીં ફરતો. તમારા છોકરા ઝઘડા વાળા છે ભલા આદમી અને મારા છોકરાને ઝઘડો કરવા નહીં જોતો. અરે ભાઈ એક વાત કહું. એક તમારી શરમ એટલે હું તમારી વાટ જોઈને ઉભો થઈ રહ્યો હતો. નકે અમારા વાહ વાળા બધા આયા હતા ને શું કહેતા હતા ખબર છે કે ધારપુર મેડિકલ માં દાખલ કરી દો, કેસ થઈ જાય. હરીભાઈ રૂપિયા વાળા છે, રૂપિયા લોટાય છે ગળાની છોગન. પણ મેં તમારા હોમું જોયું છે. સારું કર્યું. હું લઈ જાઉં દવાખાને. ચિંતા ના કરો, હું બેઠો છું. હું આવું હેડો. અરે તમારે નહીં આપવું. જે થાય ની દવા હું કરી દઉં ભાઈ. ચિંતા ના કરો તમે ઘેર રહો ભાઈ. સારું હેડ ઓકે સર જા. કાકા હા આ તો ઝઘડો થયો. ચોકણ આપણે બા મંદિર રી ને હા ઈ કણ કને કને આ કિશન ના જુબાના અને પછી પેલો અપો આયો ને એટલે કિશન ના માથામાં કળું છોડ્યું. કડું મિલી માથામાં ભગવાન ચેવા બોગા કરતો તો કિશન. ના હોય હા એટલે તું તો નતો ને ઝઘડામાં. ના કાકા હું તો ખાલી સાઈડમાં જતો. હા સાઈડમાં જતો. એટલે મેં તને કીધેલું છે કે ગમે એવો ઝઘડો થાય ગામમાં તો સાઈડમાં ઊભું નહીં રહેવાનું. એકબીજાને છોડતા હોય અને તને વાજી જાય તો. પણ હું તો ખાલી કણ ઊભો જ તો. હા ઈ કણ ઊભો જ તો. મેં તો ના નહીં પાડી કે બાળ મંદિર નહીં જવાનું તારે. હા પરીક્ષા આવી છે ઓકવાન નહીં તારે. હા આ બધા રમવા જતો. પાછા કે મારા આઈપીએસ બનવું છે. એમણે આઈપીએસ બનાય છે. હે રાત દાડો મહેનત કરવી પડે. વાછેટ ખરેખર આર્યા ની આ છોકરા અત્યારથી આવા છે ને મોટા થાય ને એટલે બહુ મોટો કાંડ કરશે. આર્યા કેવું કર્યું છે. અભેક એ અભેક બારે આય. ઓ આજો તું. ઝઘડો પેલા શુભલાનો હતો તો તારે દેવાનું જો આવે છે અમે કેજે મન. અરે પણ કાકા મને તો ખબર હતી કે આટલું બધું વાજી જાય. લે તું બંધ થઈ જા. દશમન બંધ થઈ જા. કાકા હાથ પછી કાબુ ના રહ્યો મારે. મારો હાથ કાબુ નહીં જતો તોય હું કાબુ રાખી રહ્યો છું. હવે કાકા આયો કોઈ બોલતો તો. તું શાંતિ રાખ બા. હું તને સારી રીતે ઓળખું છું. હવે એને જે તું એ બધું મને કહી દીધું છે કે હવે વચ્ચે આ તો હેજી વેજી તારા વચ્ચે જવાનું જો આવે છે. તો પેલો શુભલો આપણા વાનો નહીં કાકા હેરો માર ખાય થોડી કોઈ ચાલે. અલ્યા વાના કોઈ ઢુકડાઈ નહીં આવી. હવે આ દવાખાનું ભરવા જેવું પૈસા બે ખર્ચા છે. કોઈ આવી ઢુકડું હે હેજી વેજી નોમ તારું આવ્યું છે. હું તો કાકા શુભલાને લીધે જ હતો. આખા ગામમાં જેવી વાતો થઈ છે કે ભાઈ ભૂપતજી છોકરાને માથું ફોડી નાખ્યું. આવી વાતો થઈ છે લ્યા.
પણ મેન ઝઘડો તો શુભલાનો હતો કે તો તું શુક્ર વચ્ચે પડ્યો. તને ખબર નહીં પડતી કે મારે કોઈ લેવું ખાવું નહીં, ઝઘડા હું જોડતો નહીં, તો વચ્ચે શું લેવા પડું છું? અને હવે પાછું કરું છોડી માથામાં લ્યો. હે કાકા આપણા વાહની ઇજ્જત બચાવી મેં. અલ્યા તું ઇજ્જત કાઢી ના તારા બાની દશમન, આવી ઇજ્જત ના બચાવાય લ્યા. પણ હવે હું કરું તાને? તું જા ઘરમાં મર હેડ. હું કરું એટલે આવડું મોટું થયું તો લગીર ખબર નહીં પડતી તને લ્યા. જા ઘરમાં મર હવે. આપણે હવે ઝઘડો નહીં કરું કાકા. હજી તો મને ઘેર આપવા દે, પછી તારી વાત થજો ખાલી. હા તારાથી રખડવાનું બંધ, ભણવાનું બંધ. જોઈ લે ખાલી હવે તારી શું હાલત કરું છું હું. મોઢે સળા છે ચમ બેહી જા. શું કીધું હરીજી ડોક્ટરે? નોર્મલ છે, ચિંતા ના કરો, વધારે નહીં વાંચ્યું. એવું એમ ને? ઓવે ટોકા બીજા જ નહીં આયા ને? ના ના ટોકા નહીં આયા. ડોક્ટરે કીધું છે બીજા પાટે કમ્પ્લીટ મટી જશે. બરોબર. બેસ્ટ કિશન. હવે હરીજી હા આના તો બીજા પાટા મટી જાય, પણ જો કદાચ કિશન ને વધારે વાજ્યું હોત ને તો તમારા છોકરા કાયમ માટે હલવાઈ જોત. એટલે છોકરાને થોડા સમજાઈ દેજો, નકે નાની ઉંમરે એનું ભવિષ્ય આખું બગડી જાય. અરે ભોબતજી તમારું વગણ કીધે હું કાયમ સમજાવું છું, અને કિશનને પૂછી જુઓ તાર હમે મેં અભાન માર્યો કે ના માર્યો. હવે હરીજી મારે છોકરા ના સુધરે એને સમજણની જરૂર હોય, અને વૈકણ હમા ના રહેતા હોય ને તો ચોક બહાર ભણવા મેળ્યો. હવે ચિંતા ના કરો, અભા બાબતની કોઈ રાડ નહીં આવે બસ. અરે રાડ મારા ઘેર આવે કે ના આવે એની મને કોઈ ચિંતા નહીં. હું તો તમારા છોકરા માટે થઈને કહું છું હરીભાઈ. ભોબતજી બોલી નહીં કહેતો તમારા આગળ. હવે આ તો મારા કહેવરાય નહીં, તમારા ગામમાં જેટલા વિરોધી છે મને જોવા મળી રહ્યા. કેટલાય ભાઈઓ આવી ગયા કે ભૂપતજી કેસ કરી દો, હલવાઈ જોય. તાણે અમે હરીભાઈ જોડે ઘણા રૂપિયા છે, પણ હું તમારો સંબંધ જોયો છે તાણે. આજ મોકો મળ્યો ચમ. હા તેમો એટલે કહું છું છોકરાને હારી લાઈને લાવી દો. સારું બીજું તો કઈ કેવું નહીં મારે. સારું. અને ચિંતા ના કરો, પાટો બદલાવાનો થાય ને એટલે હું આવ્યો. હા એ તો કશો વાંધો નહીં, હું ફોન કર્યો તમને. હા ઉઈ લે. ગરમી એ ગરમી, હજુ તો ઉનાળો આવ્યો નહીં, ગરમી ચીવી પડવા માંડી છે. સુવા પાણી લાવજી. એ તને કહું છું લ્યા, પાણી લાય. પાણી પાણી. આ લાવ. એ શું થયું લ્યા? કા કોઈ નહીં. ગભરાઈ ગયો છે, હાય વરાણો છે. શું થયું કે? એ તો કાકા પેલો કિચ્ચર ને હા. એમને બેટરી કીધું ને તે અમે બે ખાલી લડતા હતા ને તો પેલા ભાઈ આઈને ડાયરેક્ટ કડું છોડી. અબે ચમ કડું છોડ્યું? કાકા એને મારું ઉપલાનું લીધું. ના હોય એટલે ઝઘડો તારો હતો? કાકા એ તો ખાલી મેં મસ્તી કીધું તું. ના નહીં પાડી લ્યા. ચીટલી દોડનું તને કીધું કે તારા બહાર નહીં નીકળવાનું લ્યા. એટલે વધારે તો નહીં વાંચ્યું કિચન. એરો રોતો તું આમ કરીને. એટલે કડું લોખંડ નું હતું. ઉવા તો કાકા. અલ્યા તારી એના બાને તો તું ઓળખી શીખે. લાગી રે તું કરે એવો નહીં રહ્યો. પણ મૂર્ખા તારે તો બહાર નીકળવાનું આવે છે. મેં નતું કીધું એમ કડું છોડવાનું. પણ હું કરવા બેટરી કેવો પડે તારે? તાણી પેલા આપલા વાળાથી વંગાલ લીધો છે, માથે તો આપડા જ આવશે. આપલા મહી નાખશે કિચન તો માથે આપડા જ આવશે લ્યા. મોરભાઈ તું સી એક કામ કર, પાણી લાવજે ફટોફટ. પાણી લાય. યાર મને જબરજસ્ત હાલ આવ્યો છે આ ભૂપતજી. હનું જતું કરી કેટલા રહ્યો લે? પધાર તો નહીં વાજ્યું. અલ્યા હા લોહી તો નતું આવ્યું. કાકા એ તો તાન તો નતું આવી પણ એનો એક ને એક બેહી ગયો તો. દહી ગયો તો ઓહ. હેડ મારા હંગાત મારું કામ થાપાયો હમણાં. મારા હંગાત હેડ તું. હેડ. અમારે બીજું કોઈ નહીં ભૂપતજી, છોકરા મોઢે ચડાયા છે હરી એને. સાચું વાઘોજી સાચું, પણ હજી મારું કેવું મોને ને તો છોકરા સુધારી દીધો હારું, નકે છોકરાનું ભવિષ્ય બગડશે. ના લાડ કરી છે ચમ સુધારવા નહીં, હજુ લાડ કરવા છે. અને હમણાં મારી ગોળ હમણાં ઝાપટવાનું રાખે ને તો સીધા દૂર થઈ જાય. હમણાં કેમ સીધા ના થાય? વાત સાચી છે વાઘુજી, તમે દારૂ પીવો છો પણ તમારા છોકરાને સુધારો છો એમ. અરે ઊંકારો ના કરી કે સાચું.
તાણી અને હરીભાઈ ને અભોર્યો ને હાવ કશું કીધામાં નહીં બોલો તાણે. અને હરીભાઈ હજીક વેળા છે એને પાછો વાળી તો સારું છે, મારું તો એટલું કેવું છે. એમ નહીં, આ કડું શું રાખે? આવો કાકાજી. જો ભૂપતજી હા વાતમાં કશું નહીં બરોબર. મારો છોકરો ખાલી તમારા છોકરા નશ્યો છે અને આ બે જણા બોલાચાલી કરતા હતા અને એમાં હરીબાનો અભિક આઈને ફરી વળ્યો છે કડું લઈને. એટલે મેં તો તમારા છોકરાને કોઈ કીધું ભાઈ? એટલે શરૂઆત ઓને કરી હતી. એ તો હા એક મિનિટ હમણાં આવજે. એ આ તો લે ઝઘડા. ઓવા કાકા અમે અને આ જુગો બે જણા ને લડતા હતા પેલા હા અને અભાઈ આવીને માથામાં કડું જ વાળ્યું હતું. ઓ તારે આ તો ખાલી બોલતા જ હતા ભૂપતજી. ઓને દીધું નહીં, તે દીધું નહીં લ્યા. ઓને નહીં દીધું. પણ એમ નહીં. અરે વાઘુજી દેવામ તો અરે પણ મૂળ તો વાનું છે કે અરે અરે વાઘુજી મારી વાત સાંભળો. હવે અભાના વચમાં પડીને ચો છોડવાના આવે છે. એમ ના દેવાય, એમ ના દેવાય, એમ દેવાય. એ બધી એમ વાત નહીં, આ તો ખાલી સાચી, બોલતા પણ હતા. તમારે ચો તાણી કર રસ્તા વચ્ચે મસ્તી કરવાના આવે છે તાણી દેવી હતો. ના હોય બધા- એવો ના હોય અમારે હા વાઘુજી છોકરા બધાય હોય છોકરા. એટલે એ ભૂપતજી હશે પણ ઝઘડામાં નહીં હોય એમ જે થઈ ગયું બરોબર. હું માફી માંગુ છું. અરે ભૂલ થઈ ગઈ છોકરાથી. અરે છોકરા વતીની માફી હું માંગુ છું. ખેગાજી કશું આ હવે માફી કોઈ દાડો ભૂલ નહીં કરે બસ. અરે. ઈ જવાબદારી મારી. મારી વાત દડા સાંભળો. દીશો કે બસ કોઈ દાડો તમારા છોકરા હોમે નહીં પડે. અરે કશું માફી માંગવી નહીં. એ તો બધું જતું કર્યું. હરીભાઈ દવાખાને લઈ જઈને આયા એમ. એવું? હા પટી ગયું બધું. મારો છોકરો ખાલી બોલ્યો છે હો. હા, હા. એને દીધું નહીં. એટલે કિશન દીધું નતું ને. અરે એ તો કાકાજી મને વિશ્વાસ છે તમારો છોકરો દેવામાં ના હોય કોઈ દાડો. પેલો આવતે પેલ ફરી વળ્યો છે. મને મને ખબર કીધું મન. એ તો હરી એવા જ હતા કે. અને આ કડું સોળાય. અરે શું જોવો બાપુજી રહી ગયું છે એમ. રહી ગયું ને કે મગજ રહ્યું ને એ તોડી નાખો તાણે. કાળું હું મેલે બલાદી તમે વિચારજો તાણે. આ તો સારું કર્યું પાછલા મગજમાં નહીં વાજ્યું. સાચું નકે માણસ મરી જાય એની એ. સાચું. હવે બેહો તો એ બધા હું ચા મેળવરાવું. બેહો કાકાજી. અરે બેહો બલાદ ને તમે ચો ગુનેગાર છો એટલે ભાઈ ગુનેગાર તો નહીં પણ તાણે. લ્યો ભૂપતજી અરે બાપુજી બેહો કે મારે ઘેર પેલી ઈટો હરખી કરવી છે આ તો દેવે આઈને કીધું ને એટલે કીધું સમાચાર લેતો આવું એમ હા હા બરોબર છે હોય. અને આ દવાખાનાનું કામ એ તો હરીભાઈએ કીધું છે પાટો બદલવાનું થાય એટલે હું જાયો. અરે ભાઈ એમ ઓય ના ના એ તો ભાઈ સ્વાડ્યું છે એમ છોકરા હા, એ તો એટલે કરવું જ પડે કે હા. હવે. હા છૂટકો જ નહીં કે તાણે. તાણે ઓર્યું છે નાથે કરી ઓવે, ઓવે, વાત સાચી છે. ઈ વચ્ચે વચ્ચે પડવાનું આવે છે લે વાળેથી વંકાર તો લેવાનો આવે છે ઓવે. તો લ્યો કાકાજી તઈ બેહો. હા વધારે તો નહીં વાજ્યું બટી હા દુખાતું જ નહીં એવું છે ઓવે તમે જ વાડ્યા તો આપણા ગામમાં શું થયું તમને ખબર નહીં હોય. વડે એવું થયું અરે ઝઘડો છે આપણા ગામમાં. કઈ કર્યો છોકરા લડ્યા. બાત કોઈ છોકરાનો ઝઘડો ના કહેવાય ઈ તો લાડી ઝઘડી અને પેલા થઈ જાય અરે માથા ફૂટી જાય તો ઝઘડો ના કહેવાય. માથા ફૂટી જાય ઓવે કનું માથું ફૂટી ગયું અરે પેલા હરીનો અભો નહીં ઓવે એને પેલા ભૂપતજીના છોકરાનું માથું ફોડી નાખ્યું. પાછું કહો છો અરે માથામાં કડું છોડ્યું. તમારું ભલું થાય તમારું કેટલા વખત હું હરિયાન કઈ થાય છો કે આ છોકરાને કાબુમાં રાખો અરે બારા વાઈટ જાય છે પણ હરીભાઈ એકના બે ના થયા ને મારું કેવું ના વાપર્યું ત્યાં હવે ભોગવવું પડશે. એટલે કેટલું વગાડ્યું છે અરે છોકરાને માથું ફોડી નાખ્યું છે. આ તાણી એટલે દવાખાને લઈ ગયા હતા એની ખબર નહીં હવે મને. તો પછી તમને કઈ કીધું અરે મને વાયા સમાચાર મળ્યા છે. એવું છે હા દવાખાને લઈ ગયા છે ને. હવે માથામાં સોડ્યું છે ને કડું સોડ્યું છે એટલે તો વધારે જ સોડ્યું છે કે તાણી કશો વાંધો નહીં હું હવે ખબર લઈ આવું ખબર લેવા જવું પડશે હેજી વેજી ઊંધું કરે છે હવે તાચી ઉભો ના થઈને કાલ મોટા સારું કામ કરીને નહીં આવતું ઘરમાં જઈને મર. પણ કાકા તમે ચિંતા ના કરો હવે ઝઘડો નહીં કરું હું હું ચિંતા ના કરે એક દાડો શાંતિ રહેવા જતા નહીં. તો વાત બધી પટી જઈ હવે હું કશું કોઈ પટ્યું નથી. ઓવે પટી ગયું એટલે અલ્યા હરી હા અરે હજુ તમને બકાવે છે વાયનસા ને બોધીને મારો થાપાયા છે હાલ. ઓયના હાથ પગ ભાજી નાખવાના હતા થાપાવાના નતા ઓયાને કોઈ ઘેર રાખો જ નહીં હોસ્ટેલમાં નાખી દેવો છે હવે. ઓમાય લે તું ઓમાય ઝઘડો કનો હતો શુભલાનો ઝઘડો હતો હા શુભાનો શુભાનો ઝઘડો હતો તો તારે ચો વાલું થવાનું આવતું તું તે શું કરવા છોડ્યું છોકરાને એનું ઉપરાળું લીધું આપડા વાનો ખરો ને રહ્યો એટલે ઉપરાડું લીધું એમ દવાખાને તમે લઈ જતા ને ઓવે હા ઓવે મરી ગયો હોત તો ના રહી કોક ગામમાં બીજું શું હા ના રહી કોક ગામમાં ગામમાંથી કાઢી મેલો. શુભાનો ઝઘડો હતો અને શુભાનો બાપ તો કઈ આઈને વાલો થઈ ગયો કણ તાણી હાથ જોડીને માફી માંગતો હતો ખેગાર ઉવે ઈ બાપ બેટો બે આયા હતા કની માફી માંગતો તો
ભૂપતજીની. એટલે તો કહું છું કોઈ એના હાથ પગ ભાજી નાખો, કોઈ એના જોર ઝાલ્યું નહીં રહેતું. ચમ ઓ તારી પોતે માફી માંગીને હારો થાય છે અને અમે મારું બેટું અળખા થઈને ફરતા હેડે એમ નહીં. હા. આ કડાની ધાર દોજો, આ ધાર દોજો તમે. આ માથા વાગે તો શું રાખે? કાકા તમે ચિંતા ના કરો, હવે શુભલો જ્યો. અહીંયા હજી કેટલા માથા ફોડવા છે તારે ચૂપલો જો એટલે હે હવે એકણ પેલો ખેગારીઓ બોલતો તો નહીં એટલે મારું મગજ જતું તું, પણ પેલા ભૂપતજી હતા એટલે હું શું બોલું પછી? એટલે શું કહેતો તો અમારો છોકરો હાથ ના ઉપાડે તાણી, અમારો છોકરો ના બોલે, આ તો સીધો છે, પેલાના સંગે ચડ્યો છે. એવું છે એમ ને? એલ્યા ઝઘડો એનાથી ચાલુ થયો હતો ને? ઓવે ઝઘડામાં કેટલા છોકરા હતા? 6-7 જણા હતા. 100 જણા હતા ને? ઓવે. બધાને બોલાવતા જાહેર ખેગાયા ઘેર, ખેગાના ઘેર બોલાય અને નીકળાય સારું. ઉપર 7 જણા હતા એમાં આને જોર ઝાલ્યું ના રહ્યું. એટલે વાઘુજી મારે લોબુ કરવું નતું, લેસન દવા કરી અને પટાઈને ખવડાવી દઉં, પણ આ ખેગાર વાલો થયો છે નીકળ જઈને. હવે ખેગાર ની શું હાલત થાય છે ઈ જોઈ લેજો ખાલી. તો દવાખાને તો તમે સારું કર્યું લઈ ગયા, પણ આર્યા વાલા થયા એનું તો કોક કરો હવે, એમ કહું છું. એનું હવે હું કર્યો, હું જાયો ખેગાર ના ઘેર ઓવે અને ખેગાર ની પથારી ફેરવી નાખું. લ્યા હેડો મારા રંગા હેડો તમે. અરે ભાઈ હા હું નહીં આવતો. જેમ હું આવ્યો નહીં તો ખેગાર ને એવું લાગશે કે વાઘુજી વૈકણ હતા નહીં એટલે વાઘુજી વધારા કર્યા. એવું છે? પણ એને ખાલી એટલું કહેજો કે હીરો ઘડીએ ઘડીએ શું કહેતો ખબર છે હા કે ઝઘડો આ 2 જણાનો હતો, મસ્તી હારે 2 છોકરા કરતા હતા, તો હરિભાઈ છોકરાને ચો આઈને છોડવા નતું તાણી. કશો વાંધો નહીં, તમે તાર ઘેર જો, હું પહોંચી વળ્યું. એટલે મૂર્ખાન કે બધું પટી ગયું તું તો પછી તારે ચો માફી માંગવા જવાનું હતું ઈકણ. અરે બધા જવાબ હું આવ્યો એમ. હા હો અને આ ખર્ચા ના લેજો એન જોડેથી. હાલ હવે શરૂઆત એમ છોકરાની છે. કશો વાંધો નહીં. જો શુભા આ ભૂલ કરી બરોબર, હવે કોઈ દાડો ભૂલ કરી ને તો ખરેખર મારીને તારા બૈડા તોડી નાખ્યો હું. લે જિંદગીમાં કોઈ સારું કામ કરો ભલા આદમી, આવું ઊંધું કામ કરો તો ચો હરખાઈ આવે કોઈ દાડો. શનિ શિખામણ આલો છો લ્યા. કોઈ નહીં લે સમજાવું છું, કીધું ભણો ને આગળ વધો. એવું છે એમ? ઓવે ખેગાજી થોડી વાત લઈને આવ્યો તમારી જોડે હું. વાત લઈને હા હું વાત લઈને આયા છો. ચમ સુભાઈ નહીં કીધું કે શું? સુભાઈ? હા ના સુભાઈ તો મને કોઈ કીધું નહીં. આ માથાકૂટ નું ભાઈ. ઓહો ઓવે માથાકૂટ નું એમ? હા એમાં કેવું છે ખબર છે હા કે શુભાને અને આજે ભૂપતજીનો છોકરો રે ને કિશન એને કોઈક માથાકૂટે છે. ના સુભાન માથાકૂટ નહીં થઈ. ના ના હું તમને વાત કરું આખી હા બોલો બોલો. કે શુભાને અને કિશન ને માથાકૂટ થઈ. હા. બરાબર? અને પેલો કિશન ઓને મારતો હતો અને મારો અભો એ રસ્તામાં હેડી જતો હતો. મારતો નતો, ખાલી બોલતા હતા હોમે હોમે. ના ના હું તમને વાત કરું, પેલા મારી વાત સાંભળો તમે. હા બોલો બોલો. હા હા બરાબર. કિશન ને શુભાન માર્યો. ના માર્યો નહીં. મારી વાત સાંભળો તમે, મારી વાત પેલા પૂરી થવા દો. હા બોલો. પછી તમે ત્યારે તમારે જે બોલવું હોય એ બોલજો, હું હફળા બેઠો છું. બોલો. પણ પેલા મારું હફળી લ્યો તમે, હફળ્યા જેવું છે એટલે. બરાબર? કિશન ને શુભાન માર્યો, પહોંચી ના વળ્યો એટલે શુભાઈ પછી શું કર્યું ખબર છે? મારો અભો એરીને હેડી જતો હતો એટલે અભાન બોલાયો. નહીં બોલાયો. એરા ઝઘડામાં. આભાન નહીં બોલાયો. અરે ભાઈ આભાન નહીં બોલાયો. મારી વાત સાંભળો, હું તમને પેલા વાત કરું તમને વાત સાંભળી લ્યો મારી. હા બોલો બોલો. ના કીધું તમને? હા બોલો બોલો. બરાબર? અભાન બોલાયો. બરાબર? અભો ઓનું ઉપરમણ લઈ નીકળ જો કિશન જોડે. બરાબર? પછી કિશન બોલ્યો દોઢું. બરાબર? અને અભાના મનમાં કેવું હતું કે આ વાહનો છે. બરાબર? અને અમારો ભાઈ છે એટલે અભો ઉપરમણ લઈ અને વચ્ચે પડ્યો. બરાબર? અને પછી માથામાં પેલા કળું છોડ્યું. સમજ્યા તમે? એટલે હું લઈ ગયો તો કિશન ને દવાખાને. 2000 રૂપિયા દવાખાનું થયું છે. બરાબર? માથામાં પાટો બધાયો છે, બીજો પાટો બદલાવાનો છે, પણ હાલ 2000 રૂપિયા ખર્ચો થયો છે એટલે 1000 રૂપિયા તમે મનાવી દો. અલ્યા પણ હું હરા 1000 રૂપિયા આલું યાર. આ તો છોકરા ખાલી મસ્તી કરતા હતા, એમાં અપાચો કડું દેવાનું આવે છે. અરે ખેગાજી મસ્તી નતા કરતા, ઝઘડો કરતા હતા. બરાબર? આમ વાઈન માર પડી એટલે અભો વચ્ચે પડ્યો ઓનું ઉપરમણ લઈને. એમ વચ્ચે ના પડાય તાણી. આ તો છોકરાની વાત છે યાર, આને બધો સમજણો છે. કશો વાંધો નહીં, હવે વચ્ચે નહીં પડે, તમે તાર 1000 રૂપિયા મનાવી દો. 1 રૂપિયો નહીં મળે જો. હા ભાઈ ઓમાંથી શુભા અંગાત કોણ કોણ હતા? હું જીગો. બરાબર. ઝઘડો ચાલુ કેટલેથી થયો કહડો? આ છુપાએ કિશનને બેટરી કીધી. શુભાએ કિશનને બેટરી કીધું એટલે ઝઘડો ચાલુ થયો. બરાબર? અભો ચમ વચ્ચે આવ્યો? આ શુભાનો ઉપરાળો લઈને આવ્યો તો.
બોલ ભાઈ તારા મુઠીથી બોલે હોય અલ્યા પણ એમ ના બાઈકી યાર છોકરા ધમકાવો છો ભલા આદમી એટલે આજે હોમેથી આવ્યો કે બોલાયો હોય ને બોલાય તો અને અને એમ કીધું કે મને કિશન મારે બોલો અલ્યા પણ છોકરું તો કે તાણી છોકરાની વાતમાં ઓને ચો પડવાનું આવે છે આ ચો નેનો છે લે એવું છે એમ ને તાણી કશો પેલાનું વાંધો માથું ફોડી નાખ્યું છે હો વાત ની એક વાત તમારા છોકરાનો ઓક નહીં નહીં જ કે ઓક નહીં મારા છોકરાનો વાકે નહીં કે મારા છોકરાએ ઝઘડો કર્યો નહીં અને હો વાત ને એક વાત 1 રૂપિયો નહીં મળે તમને તો કાલ મુઠા તારા છોકરાનો ઓક ના હોય તો ભૂપતજીના ઘેર જઈને માફી કેમ માંગી છે તું હે અરે માફી કેમ માંગી તે માફી નહીં માજી ખાલી વાત જ અરે કરી માફી માંગી છે હાથ જોડ્યા છે તે ઓવે બધી ખબર છે મને માફી ચી વાતની આ તું એકલો નતો જો તારા છોકરા લઈ જોતો એટલે મારા છોકરાએ કિશનને બેટરી કીધો ને ઈ વાતની માફી માંગી છે મેં ના ભાઈ ના ચી વાતની માફી માંગી હારી રીતે મને ખબર છે લ્યા એટલે તમે તો હારી રીતે ઓળખું છું બંધી જો હવે એટલે? આ છોકરાને સમજાવું છું પણ હારો સમજો નહીં અને હવે હારી રીતે સમજી જાય ઓવે ઈ માટે નોકર બોલાયો છે મેં કે જોઈ લેજા આ મોરસો જેવા છે તરત છૂટી પડ્યા નોયથી એટલે અલ્યા ફેરથી તમે યાદ કરતા આયા છો અને મેં યાદ કર્યું છે તમારું ઉશીનું અમી દોર્યું છે બધું અને જેને ભોગવવાનું અમારે થાય છે આલ્યા પણ શું કરવા વરો છો અમે તો કેવા આવો છો તમન અરે કાગરવા આવો છો લ્યા ઓવે કોઈ દાડો તમે આ પેલા ટીને હંગાત માથાકૂટ થી એટલે ટીને તને માર્યો અને તું મારા જોડાઈ રોયો કે હરીભાઈ આ ટીને મને માર્યો છે બરાબર તારું ઉપરમણ લઈ અને હું જો એના કજ્જામાં પેલા ટીને માર્યો અને ઘરમાં જેટલા હતા ને બધાને માર્યા મેં ઓવે અને 3 મહિના જેલમાં મૂક્યો તો લ્યા તને જોડ નતો આવ્યું ખેગાર ઓવે ઈ ગોમ કજ્જામાં ઉભા રહીને એ હરીને તમે નહીં લ્યા અલ્યા એ બધી જૂની વાતો જવા દો તમે તો શું કરો તરત જઈને માફી માંગતા હો કે ના અમી નતા કે માફી માંગો ઓવે તમે અને યાર- હરિયાનો છોકરો તો ઓમ છે હરિયો ઓમ છે એને પૈસા ચાલ્યા નહીં રહેતા એને જોર ચાલ્યું નહીં રહેતું આટલું બધું નહીં કહેતા લે અમી બધા છોકરા ઝઘડાલા જ છે શેની માથાકૂટ કરો એમ છો નહીં. આ જોજો આ કેટલું બોલી છે અરે હે અરે વ્યવહારે કહું છું મફુજી હું કોઈ કઈ ઝઘડો કરવા નહીં આવ્યો અંતાણે ઓમું થયું જેવું ખબર છે કે શુભાને અને કિશનને હા. આ બેન ઝઘડો હતો કિશને શુભાને માર્યો એટલે અભો અહીંયાથી રસ્તામાં હેડો જતો હતો હા, હા. બરાબર આ શુભાએ અભાને બોલાયો કે અભા તું ઓયા કિશન મને મારે છે બરાબર પછી અભો ઈ કરજો અને કિશન વચ્ચે અને અભા વચ્ચે માથાકૂટ થઈ બરાબર મફુજી દવાખાનું મેં કર્યું 2000 રૂપિયા ખર્ચા કિશનને દવાખાનું કરાયું પાટો બંધાયો ઘેર મેલતા આવ્યો પછી કેવું થયું ખબર છે આ ખેગાજી એ છોકરાને લઈ ગયા શુભાને અને ભૂપતજીના ઘેર હા, હા. શું કર્યું ખબર છે માફી માંગી માફી ચી વાતની માંગી તમે અલ્યા માફી નહીં માજી અલ્યા માફી માંગી છે હવે બધી ખબર છે મને કોક છોકરાનું માથું ફોડી નાખ્યું અને પછી માફી માંગવા દવરે પણ મફુજી મારા છોકરાએ નહીં દીધું અભાઈ દીધું છે અબાએ દીધું એની વાત સાચી મેં મોની પણ ઝઘડો તો જુબાનો હતો કે અને જુબાન લઈને તમે એ ગયા ને તમે માફી માંગી એટલે છોકરો તમારો એ દોઈ રહ્યો હતો એટલે બીજા દાડા કોઈ મોટો ઝઘડો તો કરવાનો કે ક્યાંક ને પટાઈને તો આવતો રહેવાનો કે અરે માફી નહીં માંગી ઈ કરજે વાલો છો છે ઓવે એ બાલો નહીં થયો હો આ તે હાચું કહું છું લ્યા ઘરનું ના દોડો તમે ઘરનું નહીં જોતો જે હાચું છે ને એનું કહું છું હું એટલે કોઈ ધૂળે હાચું નહીં ખેગાર ભલા મારો અમે ઊંચા આજે વાતે કરતો લ્યા એમને બોલે બોલે પકવા દેતા નહીં આજ મગજ ઠેકાણા નહીં મારું તમને કહી દીધું મેં અને બોલે બોલે તમે નહીં પોકો જતા લ્યા મફુજી ઠેરથી એમ આજ વસ્તુ કરી છે ઓમ કેવું હોય છે ખબર છે ઝઘડો હોય છે હોય એનો આ મોરસો પહોંચી વળતા નહીં એટલે પછી અમારા જોડે આવી છે કે હરીભાઈ તમે હેડજો આ જગ્યાએ કજ્જો થયો છે અમે જઈએ અને હોમિલિયન મારો એટલે અમારે અને હોમિલિયન વિખવાદ થઈ જાય અને આને મોરસો ઈ કર જઈ પાછા વાલા થઈ જાય ઓવે એટલે કેગાજી તમે કોરા ના નીકળી તો અભળો મારી વાત કે ઝઘડો તમારા છોકરાનો છે એટલે ખર્ચામાં બધી રીતે તમારે ઊભું રહેવું પડે કાયદેસર અને કબૂલ કરવું પડે કે હા મારા છોકરાનો ઝઘડો હતો એમ ભર્યા તળાવમાં કોરા ના નીકળી જવાય પેલા આદમી મને ખબર હતી કે શુભાનો ઝઘડો છે બરાબર તોય હું તમારા જોડે પૈસા માંગવા નતો આવ્યો મફુજી 2000 રૂપિયા ખર્ચો મેં કર્યો હા છે એ તમે કોણ સારું જ કર્યું છે પણ ભાઈ પછી- કહી ના રેવરાય પણ પછી મને વાત ખબર પડી કે ખેગાજીએ ઈકર જઈને માફી માંગી છે અને વાલા થયા છે પછી હું ઈકર આવ્યો કે લા તમારા છોકરા હારો તમે હારા અને અમે જ ખોટા બધી વાતે સળઈને તો આપણે બહાર આવવાનું કે તો જાણી એટલે કાયદેસર તમારે છે ને ખર્ચો જે થયો હોય ને આલી દેવો પડે ને કબૂલ કરવું પડે કે મારા છોકરો ઝઘડો કર્યો છે આજ પછી મારો છોકરો ઝઘડો કરશે નહીં હો વાતની એક વાત તમે અને તમારો છોકરો બધા કોણ ખોલી રોબડી લો કે ઝઘડો કરવાની તાકાત હોય પહોંચી વળવાની તાકાત હોય તો ઝઘડો કરજો અમન કા કરવા ના આવતા લ્યા અમે તો સમજી ગયા છે અમારા છોકરાને સમજી દે કે આ માણસો જેવા છે એક ટાઈમે કાચંડો રંગ નહીં બદલે પણ આ માણસો એક સેકન્ડમાં રંગ બદલી નાખી લ્યા આ જોઈ લે દશમન હવે હરીભાઈ વધારાનું બોલવાનું નહીં આવતું અને હો વાત ને એક વાત
તમે કોઈ દાડો અમારા ઝઘડામાં આવતા નહીં, બરોબર? અલ્યા પણ અમને કોઈ ઝઘડામાં આવવાનો શોખ નહીં લ્યા. અમે તો બધી રીતે સમજી ગયા છે, પણ જીવ પડે છે. તમને ભૂહા ભૂખ પડતી હોય છે ને, થાપો ગરદા લાકડીઓ ધોકા આ બધું પડતું હોય છે ને, એટલે અમારાથી જોયું નહીં જાતું લ્યા. તમને બચાવ વચ્ચે પડવું પડે છે અમારે. અમે મરતા હોય ને તોય તમારો જીવ નહીં બાળવાનો. આ તમને કીધું લ્યા. હવે ઓભળો મારી વાત કે તમારા વાળા ને અમારા વાળા પડતા મેલો અને આ છોકરાની શિક્ષા કરો અને બરોબર હોય એને સુધારો. થાપાયો છે. નકર આ રીતના તમે ઉપરાળા લેહો તો કાલ દાડે મોટું કાંડ કરીને આવશી. વાપરો મારી વાત. તમારા ડાકો ફાટી જાય. જો મફુજી, મેં ઓને સમજાયો છે અને ધરીને માર્યો છે અને હોસ્ટેલમાં ફોન કર્યો છે. કાલે આરે હોસ્ટેલમાં જતો રહે, ઘરે નહીં રહેવા દેવો કે ગોમમાં નહીં રહેવા દેવો. મારાથી શેટો મેલ દેવો છે ઓને. અરે ભાઈ શેટો મેલવાની વાત નહીં કરતો. શેટો મેલો તો જેને ના સુધરવું હોય તો ના સુધરે. તમે આ રીતના ઉપરાળા લ્યો તો છોકરો તમે દિશાવર મેલો તો ના સુધરે. હવે બરોબરની એને શિક્ષા કરવી પડે. ગમે અહીંયા ઝઘડો કરીને આવ્યા હોય તો એના ઢેસણ પહેલા ભાજી નખોય. હવે બધા છોકરા ખરાબ હોય છે ને, એમાં મા બાપનો વોક હોતો નહીં. મા બાપ તો બાપને સંસ્કાર આલી, પણ છોકરા મગજમાં ના ઉતારી તો મા બાપનો વોક કેવી રીતે કહેજો? સંગત બગાડે. આ છોકરા સંગત બગાડે છે, બીજું કોઈ નહીં. પણ આ મૂર્ખો ને એનો નહીં, એને ખબર પડતી કે ઝઘડો વાયકણ છો તો મોટા ને એક મોણા તો એને જોઈન કરવી પડે કે? હા, તે શેટા જાય એટલે ખબર પડી જાય બધી રીતે. પાછો વાંધો નહીં ખેગારજી, જે ખર્ચો થયો હોય આલી જો હેડો. કેટલા હાલવાના છે? 1000 રૂપિયા વળી 4 દોનું કીધું મેં. આલુ હવાર. આલો નહીં અત્યારે હાલ તરાત. તમે કોઈ ભીખ નહીં માંગતા લ્યા. પૈસા છે ઘણા તમારા જોડે. કોઈ વેટ ભર્યા છે. પૈસા છે ને આ પોલીસ સ્ટેશનમાં, પછી આ કોરેટમાં, ઈ બધી જગ્યાએ અમે ખર્ચા છે. ખર્ચો આલવા તમે આગા નહીં થયા લ્યા. બસ હવે બસ. ખર્ચા તમારા અને ખર્ચા અમારા. બંધ જો હવે. વાલા થવાનું હોય છે, ઈ કરતો થતા નહીં. અને નળવી જગ્યાએ જઈને વાલા થાય છે પાછા. કંટાળી ગયા છે આનાથી મફુજી. અરે ભાઈ પહેલા બધું સારું હતું. આ અત્યારે જે નેની છેલના છોકરા છે ને એ તો બહુ ટણીયા વાળા છે, દાદાગીરી વાળા છે. પટી આ બટન જ આમ કરીને ફરતા હોય રે. આ ઝઘડાના રૂપમાં જ ફરતા હોય. ખર્ચો આલી દીધો હો. આલી દીધો. અને પૈસા આપ. હવે કોઈ દાડો અમારા ઝઘડામાં ના આવતા હો તમે. અરે કોઈ દાડો બોલાવતા ના તમે લ્યા. અમને કોઈ અલ્યા. આપવાનો શોખ નહીં. અલે અમે તો નહીં બોલાવતા, તમે હોમેથી આવો છો. એટલે હવે તમે એવું કહો છો કે અમારા ઝઘડામાં ના આવતા, પણ ઝઘડા કરવા જ છે, શું કરવા? હા, હે? અમે તો ઝઘડા એટલે કરવા ઝઘડો માંગતા કરવાનો નથી. એને તાકાત નહીં. આ તો મારી ખાઈ ખાઈને આવી છે બધી જગ્યાએ. અરે, હવે હવે તારી. હવે બહુ થઈ ગયું. આપણે એવું વિચારવાનું કે ઝઘડા કરવા જ નહીં, ઝઘડા થાય જ નહીં. એ બધું આપણામાં પડ્યું છે. આપણે સમજો તો ઝઘડો થાય જ નહીં. ખેગાજી. છોકરાનું ઉપરાળું લે તો ઝઘડો થવાનો જ છે. કોણ ખોલીને મારી વાત સાંભળી લેજો. ગમે એવો ઝઘડો થતો છે, ગમે એવો ટસકા ઉઠતા છે, આ હરી હવે આડો નહીં આવે, નહીં આવે, નહીં આવે લ્યા. ના આવતા ભાઈ. હટ. તાણી સાચી વાત છે એ. નહીં આવે બીજું હું. પણ વાને તમે બે શબ્દ નહીં કહો. અરે મફુજી, ઘણો છાપાયો સવાલ હતો, માનતો જ નહીં. અલ્યા ના, શું મોને ભલા આદમી, ના હું મોને બરોબર ના નેતરોડવા પડે, શું ના મોને ઝઘડો કરતા વિચાર કરે. એટલે હજુ ખબરું છે હાલ વાળશે તો વળી જાય. ના મફુજી, હવે બરાબર નો ભણાવો છે અને આ બધી સંગત જે કરી છે ને એનાથી શેટો રાખવો છે. આ એ 2 નંબરની વાત છે, પણ બરોબર ને સુધારશો તો જ મેળવશે, બાકી મેળ આવશે નહીં. આ જોજો હાલ તમારા હાથમાં જ છે બાજી. સાચી વાત. સુધારો ને તમે સુધરો, ઉપરાળવા રીતનું ના લ્યો. ના મફુજી, મેં હવે નક્કી કર્યું છે ગમે તે થાય ઓને સુધારીને જ રહ્યો હું. કમ્પ્લીટ સુધારશો. આ કમ્પ્લીટ સુધાર્યો. કમ્પ્લીટ સુધારશો ને ચોય અરે ઝઘડા નહીં કરે ને તો આ વાતની તમારા ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય. હા મારું 500 પાટણ હા.